લાડવા વાળા પ્રદીપભાઈ છે. શું છે પ્રદીપભાઈ? ફેરવવાનું થઈ ગયું છે હવે પૂરું ને આપણે આવી ગયા છીએ થોડીક વાર રાત ગણા લખવા. તો અમારે ભૂખડ છે એ બધા શરૂ કરી દીધું છે આના કારણે. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? બધા મજામાં જ રહેવાનું. તો ફરીથી તમારા બધાના આપણા મિની વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તમને તો ખબર જ છે કે હમણાં લગ્નની સિઝન હાલે છે. મારા મામાના ઘરે પણ લગ્ન છે, છતાં પણ જો આપણે વાડી આટો મારવા આવવું પડે. કેમ કે આપણે ગમે સિઝન હોય, આપણી ઘરે ભેંસ ગાય હોય એટલે એની માટે સારો લેવા તો આવવું જ પડે. એટલે આપણે આવી ગયા છીએ અત્યારમાં વાડીએ ને સારો લેવાનું છે, અને હજી આખો દિવસ જાનમાં પણ જવાનું છે. તો હાલો, આ રીતના છે આપણો મિની વ્લોગ. સ્ટાર્ટ થઈ ગયો છે, તો જોડાઈ લો. જો ભાઈ આપણી માટે ભારો વાઢે છે, ગાડીમાં લઈને જવાનો છે. અત્યારમાં જે એક બે ભારા લેવાય અત્યારમાં લઈ જઈએ, પછી તો ખબર છે કે આખો દિવસ કંઈ ટાઈમ રહેવાનો છે નહીં. લગ્નમાં હોઈ જાવ પછી પાછા ક્યારે એવી કાંઈ ખબર ન હોય. એટલે જો અત્યારે મમ્મી હારે આવી ગયા છીએ અને આપણે બે ભારા લઈ જવાના છે ઘરે. ચાલો હવે લઈ લઈએ ભારા. તો ભાઈ લઈ લીધા છે આપણે ભારા, ને હવે મૂકી દેવાના છે એને ગાડીમાં. આવી ગયા છીએ આપણે ભારો લઈને ઘરે. તો હવે આપણે થવાનું છે તૈયાર, કેમ કે જવાનું છે આપણે લગ્નમાં, ને વાગી ગયા છે હવે 10. તો થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ હવે હાલ છે નાઈન તૈયાર થઈ જઈએ અને જઈએ પછી હવે લગ્નમાં. તો મસ્ત મજાના નાઈન તૈયાર થઈ ગયા છીએ. તો અમારા પૃથ્વીભાઈ, પ્રદીપભાઈ બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, અને ડીજે શરૂ થઈ ગયું છે. ચાલો હવે જઈ વાડીએ ને પછી ત્યાં જઈને પાછા મળીએ. જોવાય અત્યારે જમણવાની મતલબમાં બધું ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે. તો ગોઠવે છે, ધીરે ધીરે બધું ગોઠવે છે, કેમ કે હમણાં જાન પગી જાય એટલે બધાને જમવાના છે, એટલે બધા ગોઠવવાની શરૂઆત થઈ ગઈ છે બધી. ભાઈ એમાં બધું ગોઠવી દીધું છે. આ ભાઈ છે લાડવા વાળા પ્રદીપભાઈ છે. શું છે પ્રદીપભાઈ? આકાશભાઈ પૂરીમાં છે, પૃથ્વીભાઈ રસમાં. જેને પીવો હોય એને વહી આવજો ભાઈ. મોટભાઈ છે અમારે શાકમાં. આ છે આપણો વારો છે, તો આપણે દાળ વેચવાની છે. અને ભોલાભાઈ છે અમારે પાપડ ખાવા હોય તો વહી આવો. તારીનામાં ગોઠવાઈ ગયા છીએ, હમણાં જાન આવી જાય એટલે બધા રહેવાનું છે ભાઈ. ભાઈ પૂરું થાય તો સુધી કોઈને હલવાનું થતું નથી આમાંથી, આપણી ગેંગમાંથી. થઈ ગયો છે શરૂ હવે, અને પીરવાનું શરૂ કરી દીધું છે. બાકી બધા જમવા આવી ગયા છે. હજી તો જાનના જમવા આવ્યો નથી, બધા ગામના જમે છે. એ તો જાન આવશે પછી બહુ બધું પીરવાનું શરૂ કરી દીધું છે. શરૂઆતમાં જુઓ તમે આમ ફૂલ બાકાજી બોલાવી દીધી છે. મોટા બધી હું છે કેમ લેવાય કીધું મેં કીધું જો ભાઈ અમારે જમવાનું બધાને બાકી છે. જો આમ અમારે ભૂખડ છે એ બધા શરૂ કરી દીધું છે. પીરીને બધા થાકી ગયા છે. પૃથ્વીભાઈ આઈને પાસે જોઈ લો એકવાર. શું કરો છો? જો આ પાપડ ખાઈ દો ભૂખડ અમારા વિજામમાં. તો ભાઈ હમણાં થોડીક વારમાં જમવા બેવાનું છે, કેમ કે બધા જમણવાર થઈ ગયો છે હવે પૂરો. ફેરવવાનું થઈ ગયું છે હવે પૂરું, ને આપણે આવી ગયા છીએ થોડીક વાર રાત ગણા લખવા, કેમ કે અહીંયા લખવાવાળા થઈ ગયા છે હવે જમવા. એ જમીન આવે પછી આપણે જવાનું છે જમવા, એટલે થોડીક વાર આપણે આવી ગયા છીએ અહીંયા હાથ ગણા લખવા. જુઓ ભાઈ મામા પાણી બે લખી છે હાથ ગણા. તો જો ભાઈ આપણે ડીશ લઈ લીધી છે, રસ લઈ લીધું છે, પણ શાકમાં રસ નાખી દીધો થોડોક. આમ તો આના કારણે હાલત હવે થોડુંક જમી લઈએ.